જય શ્રી કૃષ્ણ. સવારના 3:30 વાગ્યા હજુ 3:30 વાગ્યા અને આની કોઈ ફૂલ ઘોર અંધારું હે. બહુ જ એકદમ અંધારું હે. પવન છે બહુ જ એકદમ પવન છે. અને હું આજે વાત થઈ હતી કે આપણે મન્નતને મળવા જવાનું છે. ધીમે ધીમે બોલું બધા હુતા હે ને કે નથી જાય અટલ મેં કીધા હું હતું કરે તે હાલો જલ્દી જલ્દી સાર કરી લઉં. અને મારે ચણા બાફી લઈ જવાના છે. એને ચણા ચાટ બહુ ભાવે છે. ચણા બાફવા નાખી દઈ ઝટઝટ કામ કરી લઈએ. 5-5:30 વાગે કામ બધું થઈ જાય ને તો 6 વાગ્યાથી નિહરાય. 5 વાગે તો પલક નહીં. બાકીને બધાને ઉઠાડી ચણા છે ને મોસી બાફવા નાખી દઉં કેમ કે એ છે ને પફાતા વાર લાગશે. શાક બની ગઈ હવે એને વધારવાની છે. પછી આપણે આ બોટલો ભરવાના છે ભાઈ હાથ લઈ જવાના ઉપરમાં. ચણા બફાય છે. અહીંયા મેં પાણી ગરમ મૂક્યું છે જંગેરાની વિષયમાં. બધી વસ્તુ તૈયાર થતી આવે ને એ અહીંયા આમાં છે ને પેક કરતી આવું હું. આમાં ચિપ્સ પેક કરી લીધી છે. પછી આ ડબરો વિસરીને રાખ્યો હોય એમાં ચણા બફાઈ જાય ને એ પેક કરી લેવાનું. ડુંગળી ટમેટા અને એના મસાલા ને તો બધું બેન હાઈ જ પેક કરી લીધું. તો અટાણે ભૂલાઈ નહીં ગઈ નિરાતે. હાલો હવે ચણા બફાઈ જાય એ પેક કરી લો. શાકના બોટલું કરી લઈ. શાક વધારે ઠેકાણે કરી લઈ. પછી સેન દોવાનું પાણી પાવાનું બધું કામ નહીં કરીને આવું કે માથેથી હાથ રોટલા અને એ તો બધું માથે બનાવી લે છે. અડું કામ કરી અને અમે જાઉં તો રાખીને માં આવતા હોય ને તો બસ બાપુ હાથ રોટલા હોય બીજું બધું કામ કરી જવાનું હોય એટલે વધુ જ કરવાનું થાય. હાલો હજી 4 માથે જરાક થયું તો 5 વાગીએ ને ત્યાં લગભગ અહીંયા બધું કામ થઈ જાય. એ થઈ લેવાનું દેખે ભાડાનું કામ દેખે ભાડાનું છે ને બળ ચાલુ નથી થતું ને એ જીરીક વાર લાગે ને કરતાં બળ હોય તો ટાણી માહિતી કરી લઈને તો હાલો 5 વાગે બધું ઉઠાડવા થાય ત્યાં અહીંયા બધું કામ કરી દે ચા કરવાનું. રામ રામ. સવારના 6 વાગે જો કે વિડીયો જાણીએ બહુ વહેલો પોતે ઉઠ્યા હતા. અહીં ચાલુ કરી દીધો. સવારે જવું છે મન્નતભાઈને મળવા. સવારમાં વહેલા 6 વાગે 6માં 5 મિનિટની વાર છે. તૈયાર થઈ ગયા જવામાં. જ ફરે અમે 2 જણા અને પલક તમે જ જણા જાય. માં કે બાપુ બેમાં છે કે નથી આવતા કે હવે તમે મળ્યો ને આમ ટૂંકમાં મેં જેવું છે ને મેં જેવું બહુ હશે તો અમે ઝાઝા ખોટી નહીં થાય. પછી હવામાન ઉપર આધાર એટલે કે આજ ફરે અમારા 2માં છે કે નથી આવવું. અમે 3 જણા જ જાય છે. અમે 2 અને પલક અને વારે ફરે 6 વાગે અહીંથી નીકળી લગભગ બધા તૈયાર થઈ ગયા. હાલો 6 વાગે ને એટલે નીકળવું જ છે. બેન બધું જો સામાન ગોઠવે છે. નાસ્તો ના તે એ ઢોરાય નહીં નો એમાં ચણા હોય બાફળ. અટાણે જઈને નાસ્તો કરવા થાય ને એવા હાટ. હાલો રેડી પહેર્યા હાલો જાય અમે હવે. એ હવે વરસાદ ઉપર આધાર. ચાલો એ જાય. હા હાલો પેટ્રોલ ભરાવા ઉભા હતા. ખાવાનું તો જોયું ને ગાડીને ઘડીક વાર સહેન કરી લઈ. ભૂખ ઈ સહેન ના કરે. ઉભા કરમેલા આપણે ગમે ને આપણે તો ભૂખ સહેન કરી લે. હું ઈ ના કરે. લાલ હવે હે ને વચમાં એક બાપુ તો કે ચા પીવો હે ને બ્રેક લે અને બાકી વાહુથી આંગળી ને ગમે વર્તે ખરે વાર લાગે તો વાંધો નહીં પણ આજે ફેર ખોટું નથી થવું. પૂગી આવ્યા અને હવે હે ને બાપુને ચા પીવાથી ઊભા હોય. બાપુ ચા પીવા ગયા હોય અને આપણે ટમેટા નથી લઈ આવ્યા હતા. અહીંયા આડા આવ્યા ને એમાં લેવા ગયા ટમેટા. આપણે ઓલી એવી ચણા ચાટ કરવી ને એમાં ટમેટા થોડા ખાય ને એમાં ગયા હે લેવા.
ટમેટા લઈ આવે. બાબુ ચા પી લે. હવે બહુ પલો નથી ફલાથી એટલે હમણાં પૂગી ગયા હું પછી ને જઈને મેડા. હાલો ભલા ગામ મોટી ગયા હોય અને હવે જો સ્કૂલ સામે દેખાય છે. આજ જરાક મોડું થઈ ગયું. માંથી તો 6 વાગ્યા થઈ ગયા પણ ટ્રાફિક હતી જરાક એમાં મોડું થઈ ગયું છે. અને આ બે બાપ દીકરી હે ને વાતું ને હાવ દણી ગયા ને મેં નિંદર કરી મોતી આવી અને એ બે વાતું કરતા બાપુને કંટાળો આવ્યો. હું તો વાતો કરે વળી બંધ થા વળી જાય. મને તો એમ હતું કે જો વહેલી સ્કૂલ આવી જાય ને જો એટલી વાતો ના કરે તો પલક નીમકો પલક વાતો ના કરે ને તો કઈ ગપડી જાય. હાલો હવે બસ સામો દેખાય ભાઈ એટલી જ છેટી રહી સ્કૂલ. નાખો વધી ગઈ તો જણા નાખો. ચણા ચાટ મનત ને બહુ ભાવે ના મનત ભાઈ. હવે મારે વેનું નથી મારે સ્કૂલ ફ્રેન્ડ હેલ્યો તમારે વિડીયો ઉતારો તો થારો. ચણા ચાટ હો મીઠું બાબુ નાખવા જ નથી દીધું. લીંબુ બેન બનાવતી હતી મને ખબર નથી. તમે દેતા આવતા હતા એમ હું નાખવા આવતી હતી. આવું ધ્યાન નથી. લીંબુ ભૂલાઈ ગયું. બેને બનાવી મને શું ખબર હોય. હે તો ખાવા જેવી ને ખાય તો હોગે ને ઓલખ તો એ બેઠી વિડીયો ઉતારે છે. બાકી નાસ્તો બેઠે ઉતાર લે હે બસ ભાઈ નાસ્તો હાલે હે. હાલો જો હે ને ઘણા વાલી આવી ગયા હે ઘણા દી આવવાનું બાકી છે. આપણે વાડીએ કેમ ભતવાર બાંધીને અહીંથી ભતવાર લઈ જાય પછી વાડીએ બહેન ખાય એની વાર બધા ઘેરથી નાસ્તો લઈ આવે પછી અહીં નાસ્તો કરીને પછી બહાર લઈ જાય. એને જીજી લેવાનું હોય ભાઈને જો ઉભા જોઈ રહ્યા. અમારે ભાઈ ને વાતચીત હાલે. દાદા ને વડામાં નથી આવ્યા ને. અહીંયા એમ તો સવારમાં છાંટા ઘણા હે. આમાં બધે પાણી ભરાઈ ગયું એટલા છાંટા હે. એ દાદા હમી વડામાં હમી વાતચીત કરી લીધી પછી કે હે હમણાં વારી જા હું ઘડીક વાર. હાલો અમે હે ને હેમંતભાઈને ચા પીવા આવ્યા હતા. જાગું ને મલકના લીંબુ કેરીયું નાખી દે ને આવો રૂપારો બગીચો હોય જાય આમ જબરા જમરા આંબા હે જે એવા તો અવાર આવ્યા હતા. અહીંયા એને થોડીક પાછળ જાગ હે ભેહું બાંધવાનું એ બધું અહીંયા રેણાક અહીંયા થોડીક જાગ અહીંયા છે બાકી જમીન થોડીક છેટી છે પણ માલનું ને જો અહીંયા ઝીંઝવી આવી એવી રૂપારી હોય જે ઝીંઝવી છે હે એ લઈને ચોકસાઈ કેવી આપણે ફરિયામાં હોય ને એવી એને વાડામાં ચોકસાઈ છે. અને આ ઝીંઝવી છે ને એ બારેકાર થાય ને એવી રૂપારી ઝીણી ઝીણી હોય જો એને મોરે એક દી કહેતા હતા હેમંતભાઈ કે છે ને તમે જાઓ ને તો આનું ઓલું શું કહેવાય થોડાક છોટના લેતા જજો ને વાવી દેજો કે આ ઝીંઝવી કોઈ જાય નહીં માલને ખાવી હલવી પડે અને ભેંસતા હોય જ અટાણે. અને અહીંયા એવો રૂપારો બગીચો ઘર બહુ જ મજા આવી. કયું ને આવીને બેઠા હતા એને રહ પાયો ઠંડુ પાયું ચા પાયો ને કે હવે જમી જ લો. મારી નથી અમારે જમવું. આવી ભેં જોતા પણ 1.5 લાખ જેવી છે ને જો અને હોય ને પાછી ચાકરી હેમંતભાઈ ની એવી હોય ને 1.5 લાખ જેવી એને જ કરવાનું. હા એમ નહીં આ લીલા ને રોગવું જોઈએ ને તો એ લોટકું થઈ જાય માણસ ને માલ ને એવું લીલું રાખ્યું હેમંતભાઈ. અને લાંબી 1,30,000 દૂધ ભરી દીધું ડેરી. હજી લેવાઈને એમ નથી ને 1,30,000 નું તો ભરી દીધું. ખાઈ પી નખું. હા ખાઈ પી તો નોખું પણ ચાડે એવી હે ને માલની પાછી હે ને હેમંતભાઈ ને એવી મકાન ને હે જો અહીંયા મકાન અહીંયાથી પરબારાની કોમીનું ગામ અને અહીંથી એની વાડીઓ એટલે હાવ અહીંથી વાડીઓ ચાલુ થાય અને અહીંથી નું ગામ ચાલુ થાય એટલે વાડીની વાડી મોકરાની મોકરાણ અને ગામનું ગામ ને વાડીની વાડી. અને અમારી બેન ને જો ભાઈ તો કયું ને બગીચામાં રખડે 2 મહિનાથી આંબા ને કેરીયું ને કીયા આવતા હતા ખાય છે એ કે તોડીને રાખી છે.
ખરેખર તેદી તો ઘેરી હતી હો. બાજ ખાવું છે. આ દેશી છે ને કેટલા થોડો હે બધા બધા 4 4 જોતા પણ હે એવડા હે જોતા પણ ઈ ગયા 4 થોડ હે પણ મહિનો 2 મહિના થયા ખાતા જહો કા હા અને એક લીંબુડી છે ને એનો મેં હજી વિડીયો નથી ઉતાર્યો હાવ ફાટી પડી એવો ફાલ 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 પણ જો આ લીંબુડીમાં એવા જ લીંબુ છે અહીંયા તમે જોઈએ નથી અને અહીંયા છે ને પલક તારું ફેવરિટ સીતાફળ જો જબરું સીતાફળ જો આ હોય છે નો હોય ને કાઈ લેવા ઓલા ખાઈ ગયા હવે જબરીતા જો અને સીતાફળીતા છે ને સીતાફળીતા છે ને અને એક સીતાફળી એવી હોય કે એને હે ને કોઈ માલ બકરું કોઈ વસ્તુ ના ખાય અને આ કેરીયું છે ને એમ કહેતા હતા એમ ભાઈ કે તમે કાચિયું તોડે એની હાંખું પડે ને એ જ ખવાય એટલે એ કે મીઠું પણ અમારે છેટમાં જવાય તો થાય ને અને તમને હે ને અહીંયા કે એક લીંબુડી દેખાડું એને તમે કોણતર જોજો તો આ એક ડાળ હે જો આ જો આ લીંબુ એક ડાળ હે આ પહેલી વાર આવી છે આ લીંબુડી છે આ અહીંથી ફાટી ગઈ લીંબુડી હેઠી હા આખી નમી ગઈ જતા આમાં તમે પાંદડું નથી દેખાતું આટલું લીંબુ હે નકર લીંબુ કોઈને પાંદડા દેખાવાના દે પણ આ જોતા અહીંથી જોઈને જાય ને તો પછી અમારો બગીચો ગમતો નથી બહુ જોઈને તો કેમ કે કામ જાણે કેવી રીતનું ઉજાડતા હોય એવો હે એમ જ ભાઈને બગીચો અહીંથી તમે જોઈ શકશો બાકી પાણી એ મીઠા જમીન નામી એટલે એ થોડોક ફેર પડતો હોય અમારે ત્યાં 2-3 દી ને 2-3 દી આટલું પાણી પાય પણ પાણી મોરા એટલે એમાં જો આ હે ને જમીનમાં નીચે હાવ ખારસ થઈ જાય ને એટલા મોરા પાણીનો થોડોક ફેર પડતો હશે બાકી થોડીક ચાડે વધારે હશે આમાં જો હજી કેરી મલકની હોય અને એટલા તો પખીણા ખાય કાયમ જો આ પખીડા ખાધલ છે આવી પખીણા ખાઈ જાય આવી રીતે અને જે આમાં બધેમાં કેરીયું એ છે અને કટલો ટેમ છે 4 થોડ છે જબરા બાકી ચીકુડીઓ છે ચીકુડીમાં આપણે નામી છે ચીકુડીઓ અને નારિયેળિયું થાય આપણે બધેથી વધારે આંબા અને લીંબુડીઓ એમાં ત્યાં કદાચ પાણીનો ફેર પડતો હોય થોડો અને આમાં જોતા અસલની હાંખું છે આપણે આ ઝાડમાં છે પણ અવડા નથી આવા નથી જો એનથી જ ખબર પડે આતા હે અમારે આતા ફૂટે જ રાખે અમારે એ વિરાય હા વડા પાંદડા આપણે હે પણ ઝીણકા હે ને ઝીણા થાય છે અને એમ કહેતા આમાં હે ને આંગળી જાગુ ને હિંમતભાઈ હતા ને આખા ગામના છોકરાઓએ ખાધા અને પાછા અટાણે આહા આને હું બકાન આને શું કહેવાય ને જતા એ અટાણે આવી એ નરવી બહુ હોય લીમડાને વારે હાલો હવે હે ને અટાણામાં જવાનું હોય પાછો ભાઈ હોસ્ટેલે મને અટાણ ફૂલ હળદી થઈ ગયો છે મને જે હું ટીલું વાળું હતું ને જાગો મને જે આ ગલુડી વાળું હોય હવે ગલુડી હતા તેથી લઈ આવ્યા ને તેથી ગલુડી હતું હવે 14 વર્ષ થઈ ગયા લઈ આવ્યા હવે નામે વડું થઈ ગયું એ રીતે હોતું હોય એટલે મને જે હું વાલું હતું ને એવું જાગુબેનનું વાલું હોય મને એક તો હળદી એટલે કાંઈ બોલવાની આડપ થઈ નહીં